નમસ્કાર મિત્રો, કેમ છો? દક્ષા રેસીપી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો અત્યારે લગભગ વાગી ગયા છે 7:45 જેવું થઈ ગયું છે અને અમારા ગામમાં જો એકદમ અચાનક જ વાવાઝોડું આવી ગયું છે. જો થોડોક નજારો તમને બતાવી દઉં કે કેવું થઈ રહ્યું છે. એક બાજુ વરસાદ પણ ઘણો બધો ચડ્યો છે અને વાવાઝોડું પણ ચાલુ છે અને વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે અને એનો નજારો જો. અને સોજનું વાતાવરણ એટલે બહુ મસ્ત કુદરતી દ્રશ્ય આપણને જોવાનું થઈ જાય. અત્યારે તો કઈ જમવા બનાવવાનું નથી થતું એવું દ્રશ્ય બની ગયું છે જો છે ને. તો થોડોક નજારો પેલા જોઈ લો જો. અને વાવાઝોડું આ ત્રીજો રાઉન્ડ આવી ગયો વાવાઝોડું અને વીજળી પણ થાય છે જો. અને બપોરે એટલી બધી ગરમી હતી, એટલી બપોરે ગરમી હતી ને તો અત્યારે બધા જ બહાર નીકળી ગયા. કેમ કહો? એટલી બધી ગરમી હતી, અત્યારે મસ્ત પવન એવો ઠંડો આવી જાય એટલે બધો જ બહાર નીકળી જાય. અને જો તમને પવન તો નહીં દેખાય વિડીયોમાં, પણ ધજા પરથી અંદાજ આવતો હોય કે આટલો બધો પવન છે. મારી સાડી પણ ઉડી જાય છે, એટલું બધું પવન. તો જો આ ત્રીજું વાવાઝોડું આવી ગયું અને જો વરસાદ પણ થઈ આ બાજુ ઘણો બધો ચડ્યો એટલે હવે થોડી જ વારમાં આવી જાય. પરંતુ આપણો વરસાદ આવે પછી જ આપણે આજે જમવાનું બનાવવાનું કે ગવડે જમવાનું નથી બનાવવા જવું. ચમકા મસ્ત વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ એટલે આપણે એ જ રહીએ. અને જો અમારે પૃથ્વી આજે આવી ગયો ધાબા પર જો એને મજા આવી જોવા તો ખરા એ કઈ જો હજુ અંધારું પડવાની થોડી વાર એટલે આપણે હજુ એ જ રહીએ કેમ કે પછી જમવાનું બનાવી શાંતિથી. પણ આપણે થોડુંક આ વાવાઝોડું હોય ને તો મસ્ત વાતાવરણ શાંત આપણે થોડુંક નિહાળીએ. અને તમારે તો વાવાઝોડું હોય ને તો જલ્દી કોમેન્ટ કરી દેજો. જેટલા મિત્રો નવા હોય ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, દક્ષા રેસીપી બ્લોગ યુટ્યુબ ચેનલ. અને ફેસબુકમાં તો તમે જોવો જ છો, તો તેવી જ રીતના યુટ્યુબની અંદર પણ સપોર્ટ કરજો અને જલ્દી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો વીજળી થાય અને બધા જ બાળકો નીચે પણ બહાર આવી ગયા છે ઠંડક ભર્યા વાતાવરણ. અને બધો જ બહાર જો પૃથ્વીને મજા આવી છે. એને બહુ મસ્ત મજા આવી. એ 2 વખત તો નીચે જઈને આવ્યો પણ એને ખબર પડી કે ઉપર આ વિડીયો બનાવવાના એટલે મારે જવું. અમે વિડીયો બનાવીએ ને એટલે એ જો આવી જ જાય, એને ખબર કે આ વિડીયો બનાવી બસ પાછો કે મને વિડીયો બતાવે એટલે પાછો એ જોવે હે ને. અને સ્ટાઇલ તો જો. તો આ રીતના મેં તમને અમારા ગામનો થોડોક નજારો બતાવ્યો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરીથી એક નવા જ વિડીયો મળીએ. બાય બાય.